મારું નામ મકવાણા જીતેશ કુમાર રામજીભાઈ છે। ઉડર તાલુકાના રતનપુર ગામનો રહેવાસી છું। મને એક 36 કરોડની નોટિસ મળી છે। મારું મકાન પણ જો 36,000નું જ છે અને એમ ત્યાં કરવા ગયા હું ઉડર પોલીસ સ્ટેશનમાં, તો મને એમને એમ કીધું કે અમારે કંઈ લેવડ દેવડ છે જ નહીં, આમાં તો તમારે ઇન્કમટેક્સમાં જવું પડશે। ઇન્કમટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર, તો પછી એમને મને બેસાડી રાખ્યો 10-15 મિનિટ કે તારે ભાઈ જીતેશભાઈ આ ભરવા જ પડશે પૈસા। મેં કીધું મારી આવક કેટલી છે, 12,000 આવકમાં કઈ રીતના હું આટલા બધા પૈસા ભરી? એ તો કે તમારા જીએસટી નંબર પણ છે, તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે। તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો, તે બાદ એમને કીધું કે જીતેશભાઈ તમારા પૈસા ભરવા પડે, તમારા જીએસટી નંબર ઓલરેડી છે। હું કીધું ના, મારે તો આવક તો છે ને એટલી બધી, હું કઈ રીતના ભરીશ આટલા બધા પૈસા? તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો, તમારા કેસ નોંધાવો। તે પછી સાયબર ક્રાઇમમાં ગયો ને, તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારું। પછી એમને કીધું તમે પોલીસ સ્ટેશનમાં, ઈડર પોલીસ સ્ટેશનમાં જાઓ, તો ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો, ત્યાં પણ કોઈ લેવડ દેવડ કરી જ નહીં મારી। મને 4 દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જેકે એન્ટરપ્રાઇઝ કંપનીનું નામ છે, જેકે એન્ટરપ્રાઇઝ, મને નોટિસ ઇન્કમટેક્સ દ્વારા મળી છે 10 કરોડ રૂપિયાની। મને હવે ગમે તે કહીને મારો તપાસ તો કરવી જ પડશે ને। એક સૂકું તનખલું કામધેનુને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, આવો ઘાટ આજે રતનપુર ગામમાં જોવા મળ્યો છે। એક સામાન્ય ગરીબ પરિવારના ઠાકોર સમાજના દીકરાને 36 કરોડ રૂપિયા જેટલી માતબર ભારત સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે। એનો સમગ્ર પરિવાર હેપતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે। એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરકારને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે। એનું આધાર કાર્ડ, પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ। જય હિન્દ। અમારા ગામ રતનપુર ગામ, ઈડર તાલુકામાં આવેલું રતનપુર ગામ, અને એ ગામમાં એક 30 વર્ષનો ઠાકોરભાઈ યુવાન છે, જીતેન્દ્રભાઈ। અમને જાણવા મળ્યું કે ઇન્કમટેક્સ વિભાગની કંઈક બેદરકારીથી એમને 36 કરોડ રૂપિયાની નોટિસ મળેલ છે। ખરેખર તો એ ભાઈની આમ ગણવા જઈએ તો 3600 રૂપિયા પણ આવક નથી, અને આટલો 36 કરોડ રૂપિયાની નોટિસ જ્યારે એમને મળી છે ત્યારે અમે બધા ગામવાળા પણ આઘાતમાં છીએ। ભાઈ દરેક જગ્યાએ પોલીસ વિભાગમાં, ઇન્કમટેક્સ વિભાગમાં, જીએસટી વિભાગમાં, દરેક જગ્યાએ ફરીને આવ્યા, પણ એમને કોઈ જગ્યાએથી સંતોષકારક જવાબ નથી મળ્યો। ભાઈ અભણ છે, બહુ ભણેલા નથી। એમને એક સવાલ થાય છે કે મારે જવું તો ક્યાં જવું અને કોની પાસેથી મને સંતોષકારક જવાબ મળે। એમનું ઘર પણ બહુ ચિંતામાં છે। એમના મમ્મી વિધવા છે, બેન પણ મજૂરી કામ કરે છે, અને એમના પત્ની પણ મજૂરી કામ કરે છે, 2 છોકરાઓનું ભરણ પોષણ કરે છે, અને બધા એકદમ આઘાતમાં છે કે અમારે આનો જવાબ કેવી રીતે આપવો। એટલે દરેક ડિપાર્ટમેન્ટને અમારા ગામજનો વતી ખૂબ વિનંતી છે કે આ ભાઈની કંઈક મદદ કરો અને આ ખોટી જે નોટિસ આવી છે એમાંથી એમને બહાર કાઢો। એ પ્રકારની દરેક ડિપાર્ટમેન્ટને, સરકારને અમારી વિનંતી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। ગામ રતનપુર, તાલુકા ઈડર, જિલ્લા સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામથી હું ગામ આગેવાન રમણભાઈ પટેલ બોલી રહ્યો છું કે અમારા ગામના એક સામાન્ય પરિવારમાં જીવી રહેલા એવા મકવાણા જીતેન્દ્રભાઈના ઘરે આજરોજ તપાસ કરતો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 36 કરોડ રૂપિયાની ઇન્કમટેક્સની નોટિસ મળેલ છે, જેથી એ પરિવાર એકદમ ચિંતાતુર, માનસિક અને શારીરિક રીતે પડી ભાગેલ છે અને ખૂબ જ ચિંતામાં છે। આવા સમયે એક ગરીબ પરિવારને આ કઈ રીતે એમ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આવી નોટિસ આપી, એની યોગ્ય તપાસ, કોઈ ગેરરીતિ થઈ હોય, કોઈ સરકારમાં આવા ભ્રષ્ટાચારો ફૂલ્યા ફાયલા છે એનું પણ પરિણામ હોય। આવા બધા એમ કે સાઇમ ક્રાઇમ બનતા હોય છે તો એની પણ યોગ્ય તપાસ થાય, અને કોઈપણ પ્રકારે એનું આધાર કાર્ડ કોઈ કંપનીએ હાઇજેક કર્યું હોય અથવા તો એના આધાર કાર્ડ ઉપર ગેરવ્યાજબી વહીવટો કર્યા હોય તો ભારત સરકાર અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને હું નમ્ર વિનંતી કરું છું કે આની યોગ્ય ઝીણવટભરી તપાસ થાય અને ગુનેગારોની કડકમાં કડક સજા થાય। આવા અપરાધો ફરીવાર ન બને
આ દેશના માટે ખૂબ જ જોખમી વસ્તુ છે. તો મારી નમ્ર વિનંતી છે સરકારને કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને આવા ગરીબ માણસને આ માનસિક અને શારીરિક ત્રાસમાંથી મુક્તિ અપાવો અને ન્યાય આપો, એ જ મારી નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. નોટિસ મળી છે, કઈ પરિસ્થિતિ છે ઘરની? અમારા ઘરની પરિસ્થિતિ હાવ ગરીબ છે. અમે મજૂરી કરવાવાળા માણસો છે. ઘરમાં પપ્પા નથી અને અમે મજૂરી ઉપર જીવીએ છીએ. દિવસના 200 રૂપિયા અમે મજૂરી કરીને લઈએ ને ત્યારે તો દિવસનું ઘરમાં અમે ખાઈએ છીએ. 10-20 રૂપિયાનો લોટ લઈને અમે આવી રીતે જીવીએ છીએ. અમારી જમીન બી નહીં, કશું નથી અમારા ઘરમાં. અને મારા ભાઈ ઉપર આવી આફત આવીને પડી છે ને, એનાથી અમે છે ને એકદમ એ થઈ ગયા છે કે આ 36 કરોડ એટલે શું એમ. અમે 36,000 હજુ તો જોયા નહીં મેં મારી જિંદગીમાં. હજુ તો મેં જોયા જ નહીં, એમ જ કહું છું. મેં કમાઈ બી નહીં 36,000 હજી તો. અને આ 36 કરોડનું આજે મારા ભાઈ ઉપર આવીને પડ્યું છે, એનાથી અમે મારા ઘરના, મારી મમ્મી, મારો ભાઈ બધા આમ ડરી ગયા છે કે હવે શું કરશું એમ. કારણ કે ઘરમાં કોઈનો સપોર્ટ બી નથી. તો અમે 36 કરોડ એટલે કેવી રીતે સામેવાળા નહીં કરી શકીશું એમ. શું નામ તમારું? મારું નામ ભાવના.